ડીસા પાટણ હાઈવેથી વિરેન પાર્ક જતા રોડ ઉપર નર્મદાની પાઇપલાઇન નાખવા માટે રોડ તોડવાનું શરૂ કરાયું। આ પાઇપ પાટણ હાઈવેથી ખોડિયાર પાર્લર અને ત્યાંથી હવાઈ પિલર સુધી રોડ તોડી નાખવાનો છે। ડીસા નગરપાલિકાએ 15 દિવસ પહેલા રોડ સરફેસિંગમાં આ ડામર રોડમાં ઘણો બધો ભાગ નવીન બનાવેલ છે। 15 દિવસમાં રોડ તોડવામાં આવે એટલે ડીસા નગરપાલિકાએ આ બાબતનો વર્ક ઓર્ડર કઈ રીતે આપ્યો અને પાઇપ નાખવાની હતી તો રોડ કેમ બનાવ્યો। અત્યારે અમે કામગીરી અટકાવી છે, વધુમાં રોડ આવન જવન માટે બંધ કરેલ છે, જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડે તેમ છે। કોઈ પણ સૂચના વગર કામગીરી શરૂ કરેલ છે, જેમાં ડીસા નગરપાલિકાના કોઈ કર્મચારી હાજર રહેલ હતા નહીં। વધુમાં જાણીએ વિજયભાઈ દવે પાસેથી। હું વિજય દવે, નગર સેવક, ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 4। આજે અમે હમણાં મારે અહીંયા પાટણ હાઈવેથી જ્યારે બજારમાં જવાનું નીકળવાનું થયું ત્યારે એક જેસીબી દ્વારા રોડ ખણવામાં આવતો હતો। મેં પૂછ્યું કે ભાઈ આ રોડ શાનો ખણો છો? તો કે નર્મદાનું પાણીની પાઇપલાઇન અમે નાખીએ છીએ। તો મેં તો તમને આની વર્ક ઓર્ડર કોણે આપ્યો છે? તો કે નગરપાલિકા આપ્યો છે। તો ભાઈ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપ્યો હોય તો 15 દિવસ પહેલાં તમે રોડ બનાવ્યો છે નગરપાલિકાએ, તો એમને ખબર નથી કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો આ ખણવાનો છે તો ન બનાવીએ? લોકોના પરસેવાની ટેક્સના નાણાંના પૈસાનો દુરુપયોગ કરવો એ ડીસા નગરપાલિકાના સત્તાધીશો પાસે શીખે। તાત્કાલિક અમે કામ બંધ કરાવ્યું છે અને એમને કીધું છે કે પહેલાં તમે વર્ક ઓર્ડર લાવો, તમે ચર્ચા કરો। પાઇપો અહીંયા 2 મહિનાથી પડી છે તો ડીસા નગરપાલિકાએ શું ધ્યાન રાખ્યું? તો હવે મોટા પાયે ખણી નાખ્યું છે। બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચાલે છે, રોડ બંધ કરી નાખ્યો છે એમણે આવવા જવા માટે, મોટી મોટી પાઇપો વચ્ચે મૂકી દીધી છે। તો તમારે સૂચના આપવી પડે। નગરપાલિકાના સદસ્ય, આ વોર્ડના વિસ્તારના અગ્રણીઓ હોય, સોસાયટીના પ્રમુખો હોય, કાઉન્સિલરો હોય, એમને સૂચના આપવી પડે ભાઈ આ રોડ બંધ કરવાનો છે તો તમે ડાયવર્ઝન આ રીતે રહેશે અને આ રીતે તમારે જવાનું રહેશે। કોઈ ખબર નહીં, જોણે કોઈ પોતાની જાગીરી હોય એ રીતે આવીને રોડ ડાયરેક્ટ બંધ કરી દેવો, બનીને ડાયરેક્ટ ખણવા માંડો। નગરપાલિકાનો કોઈ કર્મચારી હાજર નથી આ રોડ ખણાય છે। ભાઈ ત્યાં પાણીની પાઇપ હોય, મોટી પાઇપો જતી હોય, ત્યાં કોઈ બીજી લાઇટની પાઇપ હોય, આઈઆરએમ ગેસની કોઈ પાઇપ હોય, ભૂગર્ભ ગટર હોય, તો તમે આ રીતે ખણવાનું ચાલુ કરી દીધું છે તો નગરપાલિકાની જવાબદારી શું? આ નગરપાલિકા અત્યારે જે ચાલી રહી છે એ ઘોર નિંદ્રામાં ચાલી રહી છે। એમને ન તો ડીસાના નાગરિકોની પડી છે, ન ડીસાની જનતાની પડી છે। માત્ર ને માત્ર પોતાના અહમ શેકવાને એક વાત છે, એમાં એ લોકો રચા પચ્યા રહે છે। નગરપાલિકાના સત્તાધીશો કાન ખોલીને સાંભળી લે કે ભાઈ લોકોને હેરાનગતિનો કોઈ પણ વિષય નહીં ચાલે। 15 દિવસ પહેલાં તમે રોડ બનાવો છો અને હવે રોડ ખણવા આવ્યા છો તો આ બધું ક્યાં ચાલશે? એટલે કોઈ પણ વસ્તુનું સંકલન કરો। અધિકારીઓ હોય, રાજ્યના અધિકારીઓ હોય, નગરપાલિકાના અધિકારીઓ હોય, એકબીજાનું સંકલન કરો। ભાઈ એસી ઓફિસમાં બેવાથી કામ નહીં ચાલે। તમે ત્યાં એસી ઓફિસમાં બેઠા બેઠા તમારા ફોન ઉપર બધા ઓર્ડરો આલ દો તો થોડું ચાલશે? તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે, કામ કરો। લોકોના ટેક્સના નાણાંના પગાર તમે લો છો, મસ્ત મોટા પગાર લઈને તમે બેઠા છો, એટલે તમારે કામગીરી તો કરવી જ પડશે। અત્યારે કામગીરી હાલ પૂરતી અમે બંધ રખાઈ છે કે જ્યાં સુધી તમે વ્યવસ્થિત આનું કોઈ પ્લાનિંગ ના હોય, એનું કોઈ સોલ્યુશન ના હોય, રોડ તમે તોડવાની વાત જે નવો બન્યો છે તોડવાનું કોઈ રીઝન મેજર ના હોય ત્યાં સુધી બધું કંઈ કામગીરી કરીને લોકોને તમે હેરાન નહીં કરી શકો। અત્યારે કામગીરી બંધ કરી છે, પરંતુ લોકોને પણ મારી વિનંતી છે કે તમે પણ જાગૃત થાઓ। રોડ બંધ છે તો કેમ બંધ છે તમે પણ પ્રશ્ન પૂછતા થાઓ। આ કોઈના બાપાની જાગીરી નથી કે આ રીતે રોડ બંધ કરી દે। તો આ બાબતે આજે અમે આ કામગીરી કરેલ છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।